પાકિસ્તાન ઓક્યુપાયડ કાશ્મીર પીઓકે કેટલાક રાજકીય નેતાઓની ગેરકાયદેસર અટકાયત સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। આ પ્રદર્શન પીઓકેના રાવલકોટ વિસ્તારમાં થયું હતું। આ વિરોધ દરમિયાન સ્વતંત્રતાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આઝાદી માટે માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનકર્તાઓ દ્વારા નો ઇન્ડિયા નો પાકિસ્તાન ફ્રી કાશ્મીરના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ પહેલા પણ મે મહિનામાં શરૂઆતમાં પીઓકેના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સામે સ્વતંત્રતાના સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા। પીઓકેના કોલેજના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સરકાર અને લશ્કરની અતિરેક સામે અવાજ ઉઠાવ્યો હતો। વિદ્યાર્થીઓએ વાદળી રંગના વસ્ત્રો પહેર્યા હતા અને સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। પાકિસ્તાની સૈન્યના પ્રતિનિધિઓ અને પીઓકેના નવાઝ શરીફ પર ત્યાંના રહેવાસીઓએ આરોપો મૂક્યા છે।